બોલીએ મોગલ માતની આય વરુડી માતની। આજે મંગળવાર પુરુષ ભલે આવે આજે મંગળવાર અને માની આરતી 6:15 થશે બાપ। લાખોની સંખ્યામાં માના ભવિ ભક્તો દીકરા દીકરીઓ 18 વરણ ઉમટ્યા છે બાપ। માં મણિધર મોગલ વડવાળી અખોટ ભંડારા જેના ભર્યા છે બાપ। અને માની એટલી કૃપા છે બાપ, ખૂટવા નથી દેતી। એનું કારણ એ છે કે જ્યાં ટુકડો અહીંયા હરી ઢુકડો છે બાપ। હે મિત્રો, જાગતી જ્યોત જ્યાં બેઠી હોય અને જાગતી જ્યોત ઉપર જેને ભરો હોય ને પછી લાંબો હાથ નથી કરવા દેતી। ભલે કરતા રહ્યો પણ આ મોગલની કૃપા તો જો બાપ, ખૂબ કૃપા છે માની। કબરાવ અને કુંભાડીના સીમાડામાં બેઠી છે માં। ખૂબ માની દયા, ખૂબ માની કૃપા। પણ ચારણ જગદંબાયું જે થઈ ગયું છે ચારણ જ્ઞાતિમાં કેવા કેવા ભગવતીઓએ કામ કર્યા છે। એ ચારણો કાવ્યો દ્વારા જગતના ચોકની માલકોર એ સમજાવે છે। એવી જાગતી જ્યોત અખિલ બ્રહ્માંડ સંચાલન કરનાર રાજ રાજેશ્વરી, ચારણ કુળની ચડતી કરવા વાળી આય વરવડી, આય વરવડી માની વાત છે। માં વરવડી ગોખરુ શાખના ચારણો, ગોખરુ શાખના ચારણોમાં ભાઈ અવાજ ઓછો કરો ને બેટા, હું પાછો બોલી જાય। એમ ચારણો ખૂબ પવિત્ર હોય બાપ। ચારણો આકાશ, દરિયો, પહાડ, પૃથ્વી, નદી એને કઈક જુદી તરીકે ચારણો બિરદાવે છે બાપ। ભાઈ હાકળ નો ટપો ભાઈ, રાવણ નથી ટપ્યો લીટા, શું કામ હાકળું ટપો છો? મર્યાદા રાખો ને ભાઈ। તમે એક અદબ ભર્યો ભાઈ સેવકો, આ પાપમાં કાં બે અહીંયા આવી આ વાત હાલે છે, આ ટોસા મારે છે પણ રહ્યું છે ક્યાં અમે? એટલે કાવ્યો દ્વારા જગતના ચોકની માલકોર મૂકી દે છે અને કહે છે ભાઈ આમાંથી જે રસ્તે જવું એમાં તમને એકદી ભગવતી મળી છે બાપ। આવી જગદંબા ગોખરુ શાખના ચારણ, પિતાજીનું નામ સખડોજી, આય વરુડીના પિતાજીનું નામ સખડોજી। અને ચારણોને જ્યાં ખડ પાણી ત્યાં ચારણોનું ધામ ઈ ગામ, એના પ્રકૃતિ બહુ વાલી લાગે ચારણોને। પ્રકૃતિનો ખોળો ચારણોને બહુ ગમે। तुम्हारा चरणनी हृदय में चारणो हवे मातु भैर कर जोग माया। आ चारणो आ बधा गीत मोटा से पण आपणे तो खाली पट ज देवाना होय। एम इतिहास नष्ट थतो जाय छे। इतिहास हवे बहु ओछा बोलाई रह्या छे, कारण के हवे बादडूकनो जमानो आवी गयो छे। पण हे कविओ તમે જે
કવિતા લખી છે અને નામાસણ વાળ્યું છે ને બાપ, જગત તમને ભૂલવાની નથી બાપ, કારણ કે કવિતા દીકરીને લખનાર બાપ છે. પણ આ જે અત્યારના અનકડિયું બોલે છે એ નહીં સારું. આ વરુડી અને જે વાગડની માલકોર, તમે કચ્છમાં આવો મિત્રો, કચ્છમાં તમે આવો, સુરતબારીનો પુલ ટપો તો કટારિયાથી તમને ખોડાસર જવા માટેનો રસ્તો મળે. તમે સામખિયાળી આવો તો સામખિયાળીથી પણ તમે જે રાધનપુર હાઈવે રોડ લાકડિયાથી 7 કિલોમીટર આ મા વરુડીનું ગામ ખોડાસર, પંખીના માળા જેવું ગામ. આજે ત્યાં ચારણો છે બાપ, ખૂબ માની કૃપા છે. જાગતી જ્યોત ઈ ગામમાં પાંચ છે. કઈ આ વરુડી ખોડાસરમાં માનું જન્મ સ્થળ ખોડાસર, આ વરુડી માનું જન્મ સ્થળ ખોડાસર. આ કુંવર અહીંયા થઈ ગયા, આ દેવલ અહીંયા, આપો વાહિયાંગ અહીંયા. અને જાગતી જ્યોત આજની તારીખમાં અમારા ચારણોને ગૌરવ, એવું માં જાલુમાં પણ આજની તારીખમાં યાદ. જગ પ્રસિદ્ધ ત્યાં પણ આ આવડનો થોડો છે બાપ. ચારણો બીજા વરણો પણ ઘણી માની માનતાયું કરે છે. આજની તારીખમાં આ વરુડીનું કડાયું કરે છે. આજની તારીખમાં વરુડી ખૂટવા નથી દેતી. ગમે એટલું માણસ જમે, આજની તારીખમાં તમે લાપસી કરો, એ માતાજીનો ભેળિયો ઢાંકી દો એટલે પછી એમાં ખૂટવાનું નથી આવતું. આ ચારણની જગદંબાની વાત કરી રહ્યો છો. એક ગોખરુની દીકરી નરા શાખના આ વરુડી, જ્યાં પાણી ખડ ત્યાં ચારણો મુકામ કરતા. અને માને પેલા ચારણો જ્યાં જાય ને માં ભેળી હોય, હુંડલામાં હોય, પાવરીમાં હોય, ખંભેમાં હાલે. દીકરી હોય તો માથા ઉપર હાલે. એટલે એ વખતે માણસો બધા હિંગળા જ જાતા. 3 મહિના જાતા થાય, 3 મહિના આવતા. માં હિંગળાજના ચરણોમાં માનતાયું પેલા આવી રીતે. હવે તો નજીકની દુનિયા છે એટલે આપણે વહેલા આવી છે. પણ એ વખતમાં આટલું વાહન વ્યવહાર નતું ભાઈ. એ વખતે આટલું વાહન વ્યવહાર નતું. સખડાજી 3 મહિને માં હિંગળાજના દરબારમાં પૂગી ગયા. પૂજારીએ આવકારો આપ્યો, પધારો દેવી પુત્ર. ખડિયામાંથી માં હિંગળાજના ચરણમાં પૂજારીને કીધું, લ્યો આ શ્રીફળ માને અર્પણ કરો. અર્પણ આ અમુકને બોલતા નથી. નાળિયેર ફોડો, ફોડો ન બોલાય, ભ્રષ્ટ શબ્દ છે. ભણ્યા એના કહું છું. નાળિયેર વધેરો, ફોડો શબ્દ જ ન બોલાય. નાળિયેર વધેરો, પધરાવો નાખવું છે, ઘણો ફરક પડે. એમ એક નાળિયેર દીધું, પૂજારી હાથમાં લીધું. જેવું પૂજારી આમ મૂકે, ઉભે ઉભું નાળિયેર ફાટી જાય. બીજું આપ્યું, એ પણ પૂજારી જેવું હાથમાં લીધું અને જેવું હિંગળાજના ચરણમાં ધરે અને ઉભે ઉભું ફાટી ગયું. પણ આવા 9 નાળિયેર ઉભા ઉભા ફાટી ગયા. કારણ કે એ વખતે લઈ ગયા એટલે એક કે 2 નાળિયેર હારે હોય, બીજા નિવેદ હોય. પણ પૂજારી કીધું કે કાંઈ વાંધો નહીં, દેવી પુત્રો બીજા મારી પાસે છે શ્રીફળ, ઈ આપો. પણ 9 નાળિયેર આપોઆપ પધારાઈ ગયા. અને પેલા જે નિવેદ કરતા એ અત્યારે આપણે જેમ તેમ કરી એમ નતા. ધાબળામાં બાંધી ખંભે નિવેદ લઈ જતા, હાથે દળી અને પછી નિવેદ કરતા. આટલી પવિત્રતા. એ નાતા નહીં
પણ એના ભીતર બહુ ઉજળા હતા. 9 નાળિયેર આપવા વધારે ગયા, અંતરવા પાઘડી નાખી અને સખડોજી એટલું કર્યું કે હા માં હિંગળાજ, માં હું તારા પારખા લેવા નથી આવ્યો, હું તો તારા દર્શને આવ્યો છું, તારા દરબારમાં. હિંગળાજ ભેર કરી બાપ. હે માં, હે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર રાજરાજેશ્વરી, હું તારા પારખા લેવા નથી આવ્યો માં, હું ચારણ છું. તઈ પૂજારી સખડાજીને કીધું કે દેવી પુત્ર, તમારા જેવા આવા વ્યક્તિ મહાન આવે છે તે અમારે પણ માના રૂપ દર્શન થાય છે. માનતા પૂરી કરી બાજુના ઓરડામાં સખડાજીને ઉતારો આપ્યો. પૂજારી અને સખડોજી વાતો કરે છે માં હિંગળાજના દરબારમાં. વાતો કરતા કરતા નિંદર આવી ગઈ. સપનાની માલકો માં સપને આવી. તાત પિતાજી, બાપુજી, મેં તમારા અહીંયા દીકરી થઈને જન્મ લીધો છે. હું હિંગળાજનો અવતાર છું, પણ હું વરવી, મારા લોઢાના દાંત બે વરવી અને લોઢાના દાંત સમજી મને દાટી દીધી છે બાપુજી. તાત તમે મને આવી અને બહાર કાઢો, હું ચારણ વરણનો ઉદ્ધાર કરવા માટે આવી છું પિતાજી. પણ પિતાજી 18મા દિવસે તમે આવી જાજો હો. જો 18મા દિવસે તમે નહીં આવો ને તો હું મારી માયા હકેલી લઈશ. સપનામાં ચારણ ઉભો થઈ ગયો. સખડોજી, ઓહો હો, હવે કેમ પૂગું મારે? જો આ ચારણના શબ્દની તાકાત. 3 મહિના તો આવતા થાય, 3 મહિના જતા થાય, મારે 18મા દિવસે પૂગવું કેમ? હિંગળાજને પગે લાગીને કીધું, જેવી માં તારી ઈચ્છા હશે એમ થાય છે માં. ચારણ માંડ્યો હાલવા. થાકી જાય, અહીંયા હુઈ જાય. આપોઆપ રસ્તો કપાવા માંડ્યો. થાકી જાય, હુઈ જાય. આપોઆપ રસ્તો માંડ્યો કપાવા. 18મા દિવસે ખોડાહરણા પાથરમાં ચારણ આવી ગયો. કોઈએ કીધું કે ભાઈ નહીં ગયા હોય, કારણ કે 3 મહિના જાતા થાય, 3 મહિના આવતા થાય. એમ કે આ 3 મહિનાને આજ માટે કે 18 દિવસો છે, કેમ આવી શકે? પણ જે ઠુમરા આપ્યા, માળાયું આપી, પ્રસાદી આપી ને એટલે કોકે કીધું કે ના ભાઈ ગયા હશે હો, ગયા હશે. એટલે જે સખડાજીને બધા પાસે બેઠા હતા, પછી બધા એક પછી એક હોના ઘરે ગયા દર્શન કરી. પેલા જાત્રાએ જાતા ને તો ગામ આખું પગે લાગવા આવતું. હાકરના પડા મૂકતા, નાળિયેર મૂકતા. હવે અમુક જગ્યાએ છે, બાકી તો ભૂહડિયા વાળી નાખ્યા છે. એટલે થોડાક માણસો એટલે સખડાજીએ એમની માને કીધું કે માં, મારા અહીંયા કાંઈ બાળકનો જન્મ થયો છે? કે હા બેટા, એક દીકરીનો જન્મ થયો તો, પણ વરવી, કદરૂપી અને લોઢાના 2 દાંત હતી. એ ઓને વડ હેઠે દાટી જો. હે કે ઓલા વડ હેઠે દાટી. મિત્રો, જન્મતા હોય દીકરી જે દાટી હોય, 18મો દિવસ જાય સખડાજીએ દોટ મૂકી, દંડવત પ્રણામ કર્યા. માં ધરતીની હારે છાતી અડાડીને કીધું કે હે માં, હે તું જો આવીને મને કીધું હોય માં તો આજ 18મો દિવસ છે માં, તો માં હિંગળાજ તું મારી આબરૂ રાખજે. પથ્થર એક લઈ લીધો, ખોદવાનું શરૂ કર્યું. જમણો અંગૂઠો મોઢામાં, જેની ઘોડે ખાડામાંથી બહાર કાઢી ઘુવાટું મંડી કરવામાં આવો. તઈ બધાને એમ થયું કે ઓહો, આજનો 18મો દિવસ. દૂધ અને પાણી વિનાના જો જીવે
તો આ શક્તિ જોઈ આ બીજી કોઈ હોય જ નહીં. આ વરુડી, આ વરુડી, લોઢાનો દાંત. પછી માણાને એમ થયું બધાને કે વાહ, સંખડાને યા તો જગદંબા હિંગળાજનો અવતાર આ વરુડી જન્મા છે. પણ રીતિ સીધી માના ચરણોમાં માતાજીઓ જેમ રાજભાઈ કેમ પારનુડા પાવા જતા હતા એમ માતાજીને ઢીંગલી પોતિયાનો બહુ હોય દીકરીને. હવે તો હર્યું નથી, ઢીંગલી પોતિયા રમે દીકરીઓ, નાના પાટનુડા સારે માલધારીની દીકરીઓ. માય ઝૂલડી પહેરેલી, લટુરિયા વાળ, જે ખોડાહરના પાધરમાં નદી છે બાપ. બધા માલધારીઓ આવે, માં અનકોરથી આવે, કોઈને ખબર ન હોય. માં નદીના કાંઠે બેઠા બેઠા એક પછી એક નાગણીને નવરાવે, એક પછી એક 9 નાગણીઓને માં આમ નવરાવે છે, રમાડે છે. કે જે માલધારીઓ જોયું કે ઓહો આ તો જગદંબા છે. હજી ઉંમર નાની છે પણ હજી માને બહાર નથી પડવું. નાગણીઓને નવરાવતી અને ગાતી ભવાનીના ગીત, નાગણીઓને નવરાવતી ને ગાતી ભવાનીના ગીત. સખડા તણી તું ધીડી, કાયમ રીજ્યા માં તું વરુડી. માં વરુડીનો ઘણું છે બાપ. આવી ભગવતી વરુડી જગ પ્રસિદ્ધ માના પરચા મંડ્યા થવા. પણ એ માએ એમ નહોતું કીધું હું કરું છું. ભગવતીઓ હોવા છતાં એમ ન કીધું હું કરું છું. પછી આપ જાણો છો માના ઉંમર લાયક થતા મારું શાખના ચારણોમાં માના લગ્ન થયા. ખોડ ગામ જ્યાં ટીકરની બાજુમાં છે, મારું શાખના ચારણોમાં. કારણ આ વરુડી ગોખરુની દીકરી, નરા શાખના ચારણોની. અને અમે ચારણોને માલ હોય એટલે જ્યાં ખડ પાણી હોય ચારણો વધારે હોય. જગ પ્રસિદ્ધ પ્રસંગ છે, ખૂબ માની કૃપા છે. કહેવાય છે કે નવઘણ જયારે ફોજ લઈને નીકળ્યો ત્યારે આ વરુડીએ પોતાના બેન સહદેવને કીધેલું કે બેન નવઘણ આવ્યો છે, આપણે એને જમાડવો જ પડશે બેન. પણ કે બેન આટલા બધાને આપણે નવઘણને જો આપણે હોનાના પાત્રમાં જમાડી તો આ બીજા કે આપણે કાંઈ નથી કરવું, આ વડ ઉપર ચડી જા, વડની ડાળને તું ખખેરામ હલાય. સહદેવ વરુડીના આદેશથી કહેવાથી વડ ઉપર ચડી ગયા અને વડની ડાળ મેંડા હલાવવામાં ઉપરથી વડના જે પાન પડ્યા ને એનું નામ વરિયાળી ત્રાહળીઓ. આ વરુડીના નામથી હવે તો જો કે આ પોહળીઓ વળી ગયો છે. આ વરુડીના નામથી વરિયાળી ત્રાહળીઓ અને આખું શેન જમાડ્યું. પછી બધાએ કીધું કે માં નવઘણનું ફોજ તો જમી ગઈ પણ જે અરે ઘોડા છે એનું શું? એટલે માએ રેતી અને વેકરો બે એક કરી અને બાજરો બનાવ્યો. આ વરુડીની તાકાત. અને ઘોડાને બાજરાના પાવડા દઈ દીધા કે ભાઈ ઘોડાને જમાડો. આ ચારણ જગદંબાની વાત જગ પ્રસિદ્ધ માના ઘણા પ્રચાર છે. પણ જયારે નવઘણ ફિલ્મ ઉતરું થઈ, ઉપેન્દ્ર ત્રિવેદી બ્રાહ્મણનો દીકરો, એ 7 દિવસ રણમાં રખડ્યો. કેટલા દિવસ? નવઘણ ફિલ્મ. અને જેમ માં એની વારે ગયા હતા અને નવઘણે કીધું
હું બ્રાહ્મણ છું, હું અપવાસ કરીશ. પાત્ર નવઘણનું લીધું કોણે? ઉપેન્દ્ર ત્રિવેદીએ. હાથની અધી રણમાં ફર્યો કે જ્યારે હું ભાલું લઉં છું નવઘણનું અને આ ભાલાની ઉપર જો હાચી શકલી આવીને બે તો જ મારે આ ફિલ્મ ઉતારવું છે, નકર ઉતારવું નથી. પણ હાથમાં દીએ જે નવઘણ થઈને ઉપેન્દ્ર ત્રિવેદી ઉભો તો ઘોડા ઉપર અને હાચી શકલી ભાલા ઉપર આવીને ઊભી રહી ગઈ હતી. એનો પુરાવો છે બાપ. જે આજની તારીખમાં જે નરાબેટ કહેવામાં આવે છે, અમુક આ શબ્દને ભ્રષ્ટ કર્યો છે, આનો વિરોધ કરું છું. નડેસરી, નડેસરી નહીં, વાંક અમારો ચારણોનો છે, અમે કહેતા નથી. નરાની દીકરી એટલે નરેસરી, નડેસરી કરી નાખી. બોલો શબ્દ કેટલો ભ્રષ્ટ કરી નાખ્યો. ઈયાપણમાં પૂગ્યા છે. આપ જાણો છો, મોટી ગાથા આ બધા ગાવા વાળા ગાય છે ખૂબ, પણ આનું વર્ણન હોવું જોઈએ બાપ. આ વરુડી અને આજે પણ ચારણો દીકરા દીકરીના લગ્ન કરે તો પેલું બાણ વરુડીનું ભરે ચારણો. બીજાની ખબર નથી, પણ હમતતા ચારણો આજની તારીખમાં ભરે છે. લાલ પકોડે લાફી, હાકર ઘીને સેવ, દિયે વરુડી દેવ, વાળું દૂધના માવડી. આ વરુડી એનું ભાન ભરવાથી કોઈ દી ખૂટવા નથી દેતી. પણ વિશ્વાસ, આ બધું વિશ્વાસનું છે. આ વરુડી આ જગદંબા, પણ એને એમ ન કીધું કે મેં કર્યું છે. આ વરુડીની હારે બધી માતાજી કીધું સિંધમાં. એમ કાળજાળ દુકાળ પડ્યો, માલ ઢોર ચારણોના મરવા માંડ્યા. કારણ કે ચારણોની ખેતી માલ, જે ચારણોને રૂવાડે રૂવાડે સમર્પણ હોય. કારણ અમે માલધારી ચારણો, અમારે જંગલ ઝાડ ડુંગરા આ પ્રકૃતિ બહુ ગમે. એટલે કીધું છે તોય પડતી પડતી આખડતી અને રાત સૂર્યને હાથ ન આવે. એ કર્મ માંથી બધાય કર્મ કરતા રહે. મને ઉગવું કેમ ભાવે. આ ચારણો રાત સૂર્યને હાથમાં નો આવે કોઈ દી. આ ચારણો કાળજાળ દુકાળ પડ્યો, ચારણો માલધારીઓ મુજાણા હવે જાવું ક્યાં, જાવું ક્યાં? એකුકા ચારણો પાસે કોઈ પાસે 100 ભેહું, 150 ભેંસું, 50 ભેહું, 60 ભેંસું, જાવું ક્યાં? કાળજાળ દુકાળ. બધાએ કીધું કે હવે શું કરવું? કચ્છને પરદેશ કહેતા, વાણ હાલતા પહેલા પરદેશ કહેતા. આ કાનમેર ઐતિહાસિક ગામ છે. નારાયણ કાનમેર એ કાઠીનું ગામ છે કે નાગમતી નાગવાળો થઈ ગયા. ક્યારેક સમય મળશે તો એ બોલશું. પણ આ બધી વસ્તુ નષ્ટ થતી જાય છે. વાંક અમારો છે. કારણ કે અત્યારે હાથી ડાળખા ભેળા કરી અને એક જ આવડે છે બસ. હાંધા તોડિયા પાંદડા વાળા ભાઈ મૂકો ને, ઇતિહાસ બોલો ને તો વાહલી પ્રજાને જાણવા મળે. એક ને એક બોલે છે એમ. આ હું પૂરો ઇતિહાસ નથી બોલતો આ વરુડીનો, કારણ કે 1.5 કલાકનો છે, પણ મારે મર્યાદા રાખવાની હોય. એટલે બેટા છોકરાને લઈ લ્યો ને બેટા, આમ હું ને ભૂલવી દેશે. ઘોડા બેહારો બેટા. આ પછી શું વાત હાલતી હોય ને, આ પછી દોણા બાર વ્યુ જાય છે બધું. એટલે કાળજાળ દુકાળ પડ્યો, પણ કેવો દુકાળ? ગાયે મકોડા ભરખિયા ને સ્ત્રીએ ભરખા બાળ. હવે વેલો વળીને લાખા ફલના તારા દેશમાં પડ્યો દુકાળ. કાળજાળ
ક્યાંય પાણી મળે નહીં. પછી પંખી પશુ બધા મરવા. ને શંખડાજીને કીધું, શંખડાજી અમે વાત સાંભળી છે તમારે અહીંયા હિંગળાજનો અવતાર છે આ વરુડી. અમે તો નહીં કઈ પણ તમે તો એના પિતાજી છો, વાત તો કરો. જાગતી જોત છે એને તમે હિંગળાજ કયો તોય ભલે ને કરણી કયો તોય ભલે, પણ એને વાત તો કરો. દુકાળ પડ્યો ક્યાંક રસ્તો કાઢે, આપણા માટે જાવું ક્યાં? માગ્યા વિના માં દે. આ નથી હાથમાં કંકુ ચોખા પાડતી, આનાથી સાવધાન રહેજો. કંકુ ચોખા કેને કહેવાય? કોકની ગરીબાઈ આટો લઈ ગઈ હોય, 12 હાંધતા 13 તૂટતા હોય, 18-20 વર્ષની દીકરીઓ થઈ ગઈ હોય, ઘરમાં 12 હાંધે 13 તૂટતા હોય, અને ખાલી પામાં જે માણસ આટો લઈ ગયો ને ત્યાં ભગવતી જાય નામ આશીર્વાદ દી આવે અને અભરે ભરે ને એને કંકુ પગલા કહેવાય. આ પગલાનો ધારો થઈ ગયો છે. આવા ક્યાંય પડાવશો નહીં. પગલા પડાવો, તમારી દીકરી બેન ભાણે ફૂઈના પડાવો. સમજો જરીક. અલ્યા મારા પગલા પડાવશો હું વળશે લુખામાં? મને ગણે કે બાપુ પગલા પર ભાઈ મારામાં કાંઈ નહીં વળે, તારી બેનના ફૂઈના ભાણેજના દીકરીના પડાવો. આ ધંધો થઈ ગયો પગલાના હાથથી સાવધાન. આ ધંધો છે અરળી ખાવાનો. આપણી દીકરીઓને પધરામણા કરો, બેનું ના. એટલે કીધું કે સંઘડાજી તમારા દીકરી છે એને વાત કરો. આ વરુડી બધું ફાળે છે. અમુક નિયમ હોય ભગવતીની જાણતી હોય ને તોય નો કહો, વચન બંધ હોય. હા કે નહીં? પૂછે તો જ જવાબ આપે ઈ માં. મેં કર્યું એમ માં કે નહીં. હો શું કીધું? એકાદી લીટી બોલી, કારણ કે અમારી જગદંબાને યાદ કેમ હું ન કરું? બહુ મોટી વાત છે. 2 કડી પણ કેવો દુકાળ. એક માળે નૈન વરસે નહીં વરસાદ રે, ભાઈ વરસે નહીં વરસાદ. માનવીઓના જીવ મૂંઝાણા, દુકાળના દી મંડાણા. એ જી માનવીઓના જીવ મૂંઝાણા, દુકાળના દી મંડાણા. હે માં, આ ક્યાંય પાણી નથી મળતું. માં આપમાં કાંઈ વાદળ નથી, ક્યાંય વરસાદ નથી. માલ ઢોર મરવા માંડ્યા છે પાણી ખડું નાના. શું કીધું? નદીએ નાળે જ નીર ખૂટાયામાં સરોવર ક્યાં સુકાય રે, માતાજી સરોવર ક્યાં સુકાય. પાણી વિનાના જીવ પીખાણા, દુકાળના દી મંડાણા. એ જી પાણી વિનાના જીવ પીખાણા, દુકાળના દી મંડાણા. માં ક્યાંય પાણી છે નહીં. માં ક્યાંય નથી રહ્યું, ક્યાં જાય? અને સંઘડો આવીને વરુડી માના પગ પકડી લીધા. માં ભેર કર વરુડી. હે માં રસ્તો દે ભગવતી. અને શું કીધું? આય વરુડી પાસ બેસ કરીને પિતાજી કે છે વાત રે, સંખડોજી કરે છે વાત. આય વરુડી પાસ બેસી કરીને પિતાજી કે છે વાત રે, સંખડોજી કરે છે વાત. હવે આમાંથી આય ઉગારો, નહીતર માતાજી અમને મારો. એ આમાંથી આય ઉગારો, નહીતર માતાજી અમને મારો. માં મારે
હે આ ઘણા નથી કહેતા મારી માતા નડે, ખોટી ના છે આ. માં કોઈ નડતી નડતી નડે છે માણા, સમજી લેજો. માં તો રક્ષણ કરવા વાળી છે ભલા માણા. માં કોઈને નડે? તને માતા મૂકીશ, કોઈ તમને કે મોગલ મૂકી, મેરડી મૂકી, ગાત્રાડ મૂકી, જે કાંઈ મૂકી હોય એ મને દઈ દેજો, કારણ કે માં રક્ષણ કરવાનું કામ કરે છે. માં કોઈ નડે? ખોટી વાત છે, નડે જ નહીં. માં કોઈને નથી નડતી. નડે માણા કે છે ને, ઓળકોળની છે આટી હે થોડા વાચાને માટી રે ભોગલ માડી. ઓળકોળની છે આટી સડાવાતા ને માટી રે મોગલ માડી. આટીમાં કોઈ નહીં સમજે. આટી એટલે તમારા મનમાં જે છે અરખાઈની, ઈદેખાઈની, મતલબની, સ્વાર્થની, કોકનું પડાવી લેવું, કોકનું બોરું કરવું, ઈ આટી તમે ખોલો મોગલ એમ કે પછી હું કામ કરું. આ ઈ આટી બેટા છોકરીને તો બહાર દે બેટા, એકો લઈ લે બેટા. કારણ કે પછી આ કેવું થાય છે કે વાલો મારો રાધાજીના કાનમાં મોરલી વગાડે, વાલો મારો મોભ ઉપજાવે. બોલો ભૂલી ગયો કે વાલો મારો રાધાજીના કાનમાં મોરલી વગાડે અને મોભ ઉસકાવે. મોભ બોલો કે મોભ નહીં કે મોહ ઉપજાવે. એટલે હું ભૂલી જાઉં ને પાછો અવળો હાલ્યો જાઉં એમ. આમ મોહ ઉપજાવાની વાત હાલે. હવે હમણાં મોફિયા બીને ઉસકાવા. છોકરાને બેટા રાખો, શું કરવું પણ. એટલે માએ નજર કરી આમ હાલાર હામી જોવા જગદંબાની. પૃથ્વીરાજને કીધું તું રાજભાઈએ કે પિથલ મને 3 અવાજ પાડજો, ત્રીજા અવાજે દિલ્હી આવું તો હું ઉદાની રાજભાઈ આવું. યાદ કરજો બાપ. અને ત્રીજા અવાજે પૂગી ગઈ હતી. પણ એ માયા મીઠ માંડી, કારણ કે એને ડગલું ભરવાનું હોય, કારણ કે એક પગ એનો અહીંયા, બીજો હિમાલયના ખોપરા માથે હોય. અને આમ નજર કરી હાલાર હામી શું કીધું? આયુરુડી એમ કે છે મને દેખાય હાલાર દેશ રે, પિતાજી દેખાય હાલાર દેશ. આયુરુડી એમ કે છે પિતાજી દેખાય હાલાર દેશ રે, મને દેખાય હાલાર દેશ. સરોવર ને કાંઠડે ઉભા ત્યાં ખડયનેરા, હેજી દુકાળ નાદી મંડાણા, માનવ્યોના જીવ મુજાણા. બાપુજી હાલારમાં વહી જાય ફૂલજર નદી છે, ધોળસિયા ગામ છે, હજીવન પાણી છે. અહીંયા આપણે વ્યા જાય પિતાજી, આપણો દુકાળ આપણે ઉતરી જાય છે. એમ આ વરુડી પછી મુકામ ધોળસિયા કર્યું. એટલે બહુ મોટી વાત છે. આ વરુડીની હજી એક પોઈન્ટ જ વાત મૂકી છે, બહુ મોટી વાત છે. હા, એટલે આ વરુડી, આ ચારણની જગદંબા. પછી કચ્છમાં અતિ વરસાદ થતા પાણી ભરાઈ ગયા. પછી સખડાજીએ બીજા ચારણોએ મુકામ કાયમ માટે કાઠિયાવાડમાં કરી લીધા. પણ ચારણોને જ્યાં પાણી અને ખડ અહીંયા ચારણો. પણ આ સંસ્કૃતિ બધી જ આવવા માંડી છે, વિકૃતિ કરી ગઈ છે. હવે ખબર જ નથી. આ ભણેલાને તો ખાસ કહું છું, મને થોડીક તકલીફ પડે કે મને હોય એકડા આવડ્યા ને તોય સારું હતું. એકડો ભણ્યો નથી ભાઈ, પણ મોગલની કૃપા છે. એમ આ હુજાડે છે ને બોલી છે. તો આ વરુડીની વાત છે. એક પછી એક જગ પરિષદ ચારણની જગદંબાયું જે થઈ ગયું છે ને, એ આમ કરવાનું કામ કર્યું છે. નારાયણ એને આમ નથી કર્યું. એ દેતો જા, એ દેતો જા. ચારણ આય આમ નો કરે, આમ તો માગણી ક્યું કરે, આય આમ કરવા વાળી છે. હે અમારી માના નો ગુણગાન ગાઈ, એના નો ગાઈ હોય એવું કે ચારણ, જેવા હોય એવું કે ચારણ.
આ ચારણોની તાકાત છે બાપ, હજી છે. હા, રાપડા ખાલી ન હોય, હજી છે. આવી બધી જગદંબાની વાતો છે. પોઢાવાળાના પાથરમાં ભાદર નદીને કાંઠે ત્યાં પણ રામભાઈ નામનો ચારણ અને રતન શાકની ચારણની દીકરી, એને કોકથી પ્રસંગ કશું, પણ માની કૃપા છે બાપ. હે, પોઢાવાળાના પાથરમાં જઉં જેટલા જાળા આવી ઉસાળા પાથર તમાણે પોરહા. હે, આ પોરહા વાળો કાઠીનો દીકરો, કરોડનો પરિવાર. હે, ચારણને એટલું જ કહી ગયો, રામભાઈ ભણે સાંભળ્યું પડખે ગામ પોરહા વાળાનું છે, હમણે હું આવતો છું. આ ભાષા બોલવી પડે, પણ તું આસ્તી ને હટતી નહીં હો. પણ ચારણ નહીં હટા, પણ જો તું હટ તો તને મારા ગળાના હમ છે. એ પાણી આવી ગયું, ચારણ તણાઈ ગયું, પણ હટી નહીં. આ કળજુગની સીતા નહીં તો શું? કોકે કીધું બેન પાણી આવી ગયું છે, એ ભાઈ, એ ચારણ જગદંબા, એ દીકરી બહાર નીકળ, બહાર નીકળ. કે વાત સાચી, મને મારો ચારણ ગળાના હમ દઈને ગયો છે, મારા પેગમાં છે ને બંધ જ દઈ ગયો છે. કદાચ પાણી આવે તોય ભલે, અગ્નિ આવે તોય ભલે, પણ મારાથી ડગલું ન મંડાય. અને એ રતનભાઈ તણાઈ ગઈ, એ ચારણ ગાંડો થયો. બહુ મોટી ગાથા છે, મરસિયા છે, પણ આ વસ્તુ છે. પણ અમે આવી ઉતારો કર્યો, અરે આજ જબર વસલું જો ન જોઈ, પણ કમણ ગાળું કોઈ, અરે આજ પાથર તમારે પોરહા. હે પોરહા વાળા, મારા ચારણની તને હાય લાગી જાય છે. મારું રતન તણાઈ ગયું પોરહા વાળા, પણ કાઠિયાણી ઘરેથી જેને કહેવાય કે જેના પેઢીઓના સંસ્કાર કીધું કે દરબાર, મેં વાત સાંભળી કે જેમ ચારણ રતન તણાઈ ગઈ એવી ને એવી એની બીજી જોડવી બેન છે. અહીંયા કદાચ માગું લઈને જાય ને એ જગ્યાએ ઊભી રાખે તો ચારણ ડાયો થઈ જાય. આ કાઠીના દીકરાની તાકાત, આ વિવેક, આ કાઠિયાણી કેટલી એનામાં સમજણ. એટલે સમય થઈ ગયો છે આરતીનો. આ બધી મોટી ગાથા છે, મોગલની કૃપા છે, પણ ઇતિહાસ આખા બોલો. કોઈ પાત્રને અન્યાય ન થવો દો, કારણ કે કવિતા દીકરીને લખનાર બાપ એનું નામાસર ન વળે, પાપમાં બેહી. પણ એકને ઉપાડ્યું છે, લ્યો હાંધા તોડિયા પાંદરા, પણ મૂકીએ બાપા બીજું ઉપાડી દે, એક ને એક. અને આ ગાંડી પરજા, અરે અરે આમ આમ ન કરો કયો. એટલે જરીક સમજો બેટા, ઇતિહાસ બોલાવો. ખૂબ માની કૃપા છે. ક્યારેક નાગબાઈની વાત કરશું, ખોડિયારની તો કરી છે, ક્યારેક પીઠળનું કરીશું, ક્યારેક સાંઈ નેહડીની કરીશું, હા ઘણી માતાજીનું, ક્યારેક જેતબાઈની વાત કરીશું. હા જ્યારે મગજમાં આવે ત્યારે બોલતા જઈશું. તો આરતીનો સમય થઈ ગયો, ધૂણવાનું આવતું બેટા બહાર વ્યા જાજો અને મોબાઈલ બંધ રાખજો, કારણ કે મોગલની કૃપા છે ને આ બધું ભરસક હમણાં ભરાઈ જાય છે. પાછા એમ ન કહેતા બાપુએ કીધું છે કેમ ન ભરાણું, આ મોગલ હમણાં કમ્પ્લીટ કરી દે છે. પણ ધૂણશો ને બહાર કાઢી મૂકી છે અને મોબાઈલ બંધ રાખજો. 1 રૂપિયો મૂકી અને મોગલના કોઈ ગુનેગાર ન બનશો બાપ. હા, આપવાનું કામ કરે છે. અને અહીંયા લાગવગ ન કરશો. બાપુ 18 વર્ણના છે, કોઈ પક્ષપાત નથી, પણ મર્યાદા રાખજો બાપ. તો બાપુનો આદેશ, હવે સમય થઈ ગયો. અને ભાઈ મારા જમાઈ છે મનુભાઈ ઝવેરી, ઘરના બલૂન ને હેલિકોપ્ટર છે, તાળીથી વધાવો બાપ એને. હું એને શું દઉં છું માં, કે બાપુ તમારા ભાવ ને આવ્યો છે. વાતે સાચી છે, ભાવ છે ને. 3,500 માણા કામ કરે છે. કેટલું? 3,500. શું અમે દઈ છે, પણ ભાવ
ખમા તમને બાપ, બહુ રાજી થયો, માની કૃપા છે. તો માતાજી એને સુખી રાખે. અને બેટા પ્રસાદ બધા લઈને જાજો. પ્રસાદનો અનાદર કરશો નહીં. પાપ લાગે મને આપજો. અપાસ હોય તો તમારો અખંડ રહેશે. અને મોગલ એમ કહે છે કે જે ભાગશાળી હોય ને એને પ્રસાદ મળે છે, જેના ભાગ ફૂટી ગયા નથી મળતો. પણ થાળી વાત કહું, ઉટકાવીને જાજો. હા સમજો તમે. પછી 11 વાગ્યા પછી મારે બેહવું પડે છે, એ ધ્યાન રાખજો. હવે પિતાને રજૂ કરો બેટા. બોલ મોગલ માતની.